જોઈએ અન્ય સમાચાર તો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। રાજકોટના જાણીતા લોકમેળાની આજથી શરૂઆત થઈ ચૂકી છે। સાંજે 4:30 વાગે લોકમેળાને ખુલ્લો મુકાશે। કૃષિમંત્રી રાઘવજી પટેલ લોકમેળાને ખુલ્લો મૂકશે। આજે ધારાસભ્યો ભાજપના અગ્રણીઓ લોકમેળામાં હાજર રહેશે। ગત વર્ષે ભારે વરસાદના કારણે રાજકોટનો મેળો બંધ રહ્યો હતો, જોકે આ વર્ષે હર્ષોલ્લાસ સાથે લોકમેળાની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે 5 દિવસના મેળામાં 15 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે, કારણ કે આજથી મેળાની શરૂઆત થવા જઈ રહી છે। તૈયારીઓ પણ થઈ ચૂકી છે। રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનો આજથી પ્રારંભ છે તે થઈ રહ્યો છે ને અંદાજિત 5 વાગ્યે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ છે કે તેમના હસ્તે આ લોકમેળાની શરૂઆત છે તે કરવામાં આવશે। અલગ અલગ જે રાઇડ્સ છે તે રાઇડ્સની મજા છે તે લોકો માણવાના છે। ગત વર્ષે ચોમાસાને કારણે લોકો લોકમેળાની મજા છે તે માણી શક્યા નહોતા અને ત્યાર પછી જે રીતના રાજ્ય સરકારની SOP હતી અને તેને કારણે રાઇડ્સ પણ શરૂ થઈ શકી નહોતી। આ વખતે રાજ્ય સરકાર દ્વારા SOPની અંદર કેટલીક રાહતો છે તે આપવામાં આવી છે ને તમામ રાઇડ્સ છે તેને મંજૂરી છે તે આપવામાં આવશે। ખાસ આ જે તમામ રાઇડ્સ છે તેની અંદર લોકોની કિલકારીઓ છે તે ગુંજી ઉઠશે। 5 દિવસીય આ લોકમેળાની અંદર અંદાજિત 12 થી 15 લાખ લોકોની જનમેદની છે તે જોવા મળશે અને 7મ અને 8મના દિવસે સમગ્ર ગુજરાતમાંથી લોકો છે તે આ લોકમેળાની મજા છે તે માણવા માટે આવતા હોય છે। પોલીસ તંત્ર છે તેમના પણ જવાનો છે તે સતત ખડે પગે છે તે જોવા મળતા હોય છે અને અલગ અલગ સ્ટોલ હોય પછી અલગ અલગ જગ્યાઓ હોય કે ત્યાં ખાસ આ પ્રકારે ચેકિંગ છે તે પોલીસના વહીવટી તંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્કોડ છે કે તેમના દ્વારા અહીં અત્યારે અલગ અલગ રાઇડ્સ છે તેની અંદર ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્કોડ છે તે પણ તેમની સાથે છે અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આ લોકમેળાની અંદર આ વખતે મોટી રાઇડ્સની સાથે સાથે નાની ચકેડીઓ છે કે તેમને પણ સ્થાન છે તે આપવામાં આવ્યું છે। નાના પાથરણા ધારકથી લઈ અને રાઇડ્સ અને સ્ટોલ ધારકોને રાહત થાય, જે રીતના ગત વર્ષે ચોમાસાને કારણે લોકોને ક્યાંક વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, આ વખતે જે રીતના લોકમેળાની અંદર લોકો વેપારીઓ છે કે તે નફો કમાઈ શકે અને ખાસ કરીને રાહત મળે તે પ્રકારનું આખું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા અને ખાસ કરીને રાજકોટ શહેરના પોલીસના જે જવાનો છે કે તેઓ સતત ખડે પગે અહીં જોવા મળી રહ્યા છે। અલગ અલગ રાઇડ્સની અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડથી આખું લોકમેળાનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે જે શંકાસ્પદ વસ્તુ હોય તો તેના પર પણ નજર છે તે રાખવામાં આવશે। રાજકોટ પોલીસ દ્વારા AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ આ લોકમેળાની અંદર કરવામાં આવ્યો છે। અલગ અલગ રાઇડ્સ છે તેની અંદર આજ સાંજથી જ લોકોની કિલકારીઓ છે તે ગુંજી ઉઠશે અને રાજકોટનો આ જે ભાતીગળ લોકમેળો છે તેનું નામ શૌર્યનું સિંદૂર છે તે આ વખતે આપવામાં આવ્યું છે। ખાસ કરીને ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોકમેળો છે તેની અંદર લાખોની જનમેદની છે તે 5 દિવસ દરમિયાન ઉમટી પડશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।